હેલો જેચમ ફેમિલી, આઈ હોપ બધા મસ્ત અને સ્વસ્થ હશો. નસીબ બદલવાનો મોકો મળે ને એને જેચમ મોબાઈલ કહેવાય વાલા. આપણા ત્યાં કોમ્બો નંખાઓ કે નોર્મલ 150 રૂપિયાની ખરીદી કરો, તમારો નસીબ બદલવા માટે આપણે મોકો અવશ્ય આપીએ છીએ. અને ફ્રીમાં પણ મારા ઓડિયન્સ માટે, એટલે કે તમારા માટે હું સ્કીમો લાવતો જ રહું છું. એટલે ફ્રીમાં ખાલી કમેન્ટ કરવા ઉપર વિનર બને છે અને અહીંયા આવીને જોરદાર ગિફ્ટો લઈ જાય છે. તો જેનું જેવું નસીબ એની વસ્તુ આપણે ત્યાં મળી જ જાય છે. તો આ ભાઈ આવ્યા છે, જેવી રીતે આપણે અઠવાડિયામાં લાઈવ થઈએ છે ને, તો લાઈવમાં ભાઈએ કમેન્ટ કરી હતી. કયા નંબરના વિનર છો? તો તમે 4 નંબરના વિનર છે. 4 નંબરના વિનર છો. તો 4 નંબરના વિનર આવી ગયા. કોઈ જાતની ખરીદી તમે કરી છે? ના, ખાલી કમેન્ટ જ કરી. લાઈવ થયા તો ખાલી અમે કમેન્ટ કરી, એના માટે અમને ગિફ્ટ આપે છે. તો કમેન્ટમાં એમને કમેન્ટ કરી હતી, તો એમના માટે ફ્રી ગિફ્ટ. આ એક્ટિવિટી તમારા માટે પણ થઈ શકે છે. તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને લાઈવમાં જોડાઓ, અને આ જીતવાનો મોકો તમે પણ મેળવી શકો છો. તો ચોઈસ કરો, ઝૂમ કરીને બતાવો કયું બોક્સ તમારા માટે. નવ નંબર. તો આ ભાઈએ સિલેક્ટ કર્યું છે 9 નંબરનું બોક્સ. કોઈ ભાઈબંધને પૂછી શકો છો હજુ? એમાં કયું લો? ખાલી સલાહ આપી શકો છો તમે. 1 થી 10 છે તો કયું લઉં? 5 નંબર ચાલો. હજુ ફાઇનલ વિચારવાનો ચાન્સ છે. આવી જશે બોક્સ, પછી બોક્સ બદલાય નહીં. કઈ વાંધો નહીં. આ લોકોએ કહી દીધું 5 નંબર, તો લઈ લો. 5 જ નંબર. 5 નંબર ને ખાલી બી હોઈ શકે, પાવર બેક બી હોઈ શકે. તમારું નસીબ છે. તો કોઈ વાત નહીં. એ બોક્સનું નસીબ અત્યારે બી હું ઉઠાઈ શકું છું. 5 લઈ લો ભાઈ. 5 નંબર ફાઇનલ છે. 3 બોલી ઉઠાવી છે. એનાથી પહેલા તમને બદલવાનો મોકો છે. 1 2 3 5 લઈ લો. 5 નંબર. ઓકે, તો આ ભાઈએ સિલેક્ટ કર્યો છે 5 નંબર. તો આપણે 5 નંબર લઈ લઈએ. આ 5 નંબરના બોક્સમાં છે ભાઈનું નસીબ. 5 નંબરના બોક્સમાં ભાઈનું નસીબ છે. હવે કોઈને ખબર નથી આ બોક્સમાં શું છે. ઓહ, મેં જોઈ લીધું. આ બોક્સમાં શું છે એ મેં જોઈ લીધું. ભાઈને ખબર નથી, કેમેરામેનને ખબર નથી, તમને બધાને પણ ખબર નથી. ઓકે, હવે આપણે જોઈએ આ બોક્સમાં શું છે. તો આ બોક્સમાં જે છે એ મને ખબર છે. ખાલી બી હોઈ શકે છે, કાં તો કીપેડ વાળું મોબાઈલ બી હોઈ શકે છે, પાવર બેંક પણ હોઈ શકે છે, અલ્ટ્રા વોચ પણ હોઈ શકે છે. શું લાગે છે, શું હશે? જે એવી વસ્તુ એ જ ખોલવી જોઈએ. અલ્ટ્રા વોચ યા મોબાઈલ યા બ્લૂટૂથ ખોલવા જોઈએ. બ્લૂટૂથ છે, P9 હેડફોન છે, પછી પાવર બેંક પણ છે. તમને શું લાગે છે, તમારા માટે શું હશે આ બોક્સ? મને તો વોચ લાગે છે અને મોબાઈલ કીપેડ વાળું લાગે છે, સેમસંગનું. એવું લાગે છે. કેમ કે અમને તો એ જ વિચારીએ અમે. તમને શું લાગે છે, શું હશે બોક્સ? મોબાઈલ હશે. તો આ ભાઈ તો આશા રાખીને બેઠા છે મોબાઈલ હશે કે કોઈ હેડફોન હશે કે બ્લૂટૂથ હશે. હવે આપણે જોઈ લઈએ. આ ભાઈને પહેલા ઓફર આપીએ. આ બોક્સમાં આપણે જોઈ લીધું છે આમાં શું છે. તમને ખબર નથી, મને ખબર છે. આ પહેલા આપણે જોઈ લઈએ આ બોક્સમાં શું છે. એ આપણે જોઈ લીધું છે આ બોક્સમાં શું છે. ભાઈને આપણે એક ઓફર આપીએ. અમને જોઈએ ઓફર એક્સેપ્ટ કરે છે. એક્સેપ્ટ કરે તો એમનો ફાયદો બી થઈ શકે છે, નુકસાન પણ થઈ શકે છે. તો મારી ઓફર છે, આ કેબલ લઈ જાઓ. બોક્સ રહેવા દો, કેબલ તમારા માટે. ના, બોક્સ લેજો. જોરદાર છે. 100 રૂપિયાનો કેબલ છે. મજા આવશે. ખાલી કમેન્ટ કરી હતી 100 રૂપિયાનો કેબલ લઈ જાઓ. ના, અમારી પાસે ચાર્જર છે, એટલે ચાર્જર. ઓકે, કેબલ પ્રોટેક્ટર લઈ જાઓ. સાથે ફ્રીમાં કેબલ પ્રોટેક્ટર છે. એ પણ છે. આ ભાઈ મારી સ્કીમને ઠુકરાવે છે. આ નહીં લેવાની, પછી ખાલી બી જઈ શકો છો, ખાલી બી હોઈ શકે છે. ચાલશે. તો આ ભાઈ ખાલી જવા માટે પણ તૈયાર છે. તો આપને આ સ્કીમ આપણી લઈ લઈએ. એમને ખાલી જ જવું છે, તો જોઈ લઈએ હવે એમને આપની બીજી સ્કીમને શું કરે છે. તો તમારો જે મોબાઈલ છે એ મોબાઈલમાં સપોર્ટેડ એક કવર લઈ જાઓ. આ તો તમારી જોડે નહીં હોય. આ કામ લાગે એવી વસ્તુ આપું છું. ચાર્જર તો છે ઘરે, પણ આ કામ લાગશે એવી આઈટમ આપું છું. કવર બી લગાડેલું જ છે. અને બીજું લઈ જાઓ. એ કાઢી નાખો, પછી આ નંખાઈ જશે પાછું. તમારે ત્યાંનું જ નંખાયેલું છે. એવું છે. GHMમાં જ લીધેલું છે. તો કેક ટફન ગ્લાસ પણ લઈ જાઓ. તમારા મોબાઈલ માટે ટફન ગ્લાસ આપી દઉં છું. એ પણ નંખાયેલો છે. તૂટી જાય તો નંખાવા કામ લાગશે, ત્યારે નંખાઈ જજો. પણ અત્યારે બોક્સ પર જ નજર છે. નજર બોક્સ ઉપર પડેલી છે વાલા. નજર બોક્સ ઉપર પડેલી છે. આ ભાઈને બોક્સ જ લેવું છે. તો સ્કીમ હજુ વધારીશ તો લઈ લેશો. બતાવો ઓફર કઈ ગમશે તો પછી ને પલટી જશે. આ બોટલ સેટ લઈ જાઓ.
આટલામાં તો નહીં. જોરદાર સ્કીમ છે હો વાલા. બોટલ સેટ છે, એક કવર અને કાચ છે. ખાલી આ બે વસ્તુ 200 રૂપિયાની થઈ જાય. ફ્રીમાં છે, કોઈ જાતની ખરીદી નથી કરી, કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નથી, બિલકુલ ફ્રીમાં. ખાલી એમને કમેન્ટ કરી હતી અને એમનો નંબર આવી ગયો. આ રીતે તમારો પણ નંબર આવી શકે છે. અમે લાઈવ થઈએ છીએ, લાઈવમાં જોડાઓ અને આ રીતે જીતવાનો મોકો લઈ શકો છો. તો આ સ્કીમ છે ભાઈ. હજુ વિચારી લો, ભાઈને પૂછી લો, શું પૂછવું હોય તો. હજી કોઈ ઓફર હોય તો બતાવો. આ જોરદાર ઓફર મેં તમને આપી દીધી. બીજી કોઈ ઓફર? ખતરનાક છે. તમે 2 વિડીયો જોયા જ હશે. આનાથી પહેલા 2 વિડીયો નીકળ્યા. પહેલા ભાઈ હતો, એનું નાનું ખુલ્યું, એ નંબર એવો ચોઈસ કર્યો. આ નંબરમાં 5 બોક્સમાં હેવી વસ્તુ પણ છે, નોર્મલ વસ્તુ પણ છે. ઓકે, હવે એક જણનું ખાલી નીકળ્યું, ખાલી કેબલ લઈ ગયો, અને એક જણે ઓફર એક્સેપ્ટ કરી અને મારી ઓફર લઈ ગયો. તમારા માટે ફાયદો હશે. હજી કઈ ઓફર થોડી કરી આપો. આ જોરદાર ઓફર છે, મજા આવશે આ ઓફરમાં. તો હવે પછી કઈ ઓફર બીજી થાય કે પછી બોક્સ જ ફાઇનલ લઈ ગયો? તમારા ઉપર છે, તમને ઓફર લેવી છે કે બોક્સ લેવું છે. બોક્સ લઈ ગયો. બોક્સમાં પછી કશું હોય ના તો આપણું કિસ્મત. પણ એમાં મોબાઈલ હોય તો બી આપની કિસ્મત. એમાં મોબાઈલ હોઈ શકે છે, પાવર બેંક હોઈ શકે છે. 10,000 mAh નું પાવર બેંક છે એમાં, એ પણ તમારું હોઈ શકે છે. અહીંયા જ છે, જોઈ શકો છો તમે. 10,000 mAh નું પાવર બેંક છે. P9 હેડફોન છે, એ પણ હોઈ શકે છે. ખાલી હોઈ શકે છે, કેબલ હોઈ શકે છે, કેબલ પ્રોટેક્ટર હોઈ શકે છે. પછી તો તમે આટલું બધું લલચાવો છો તો બોક્સ જ લેવાય. કઈ પણ વસ્તુ હોઈ શકે છે. ટૂંકમાં તમારું નસીબ. હજી કઈ ઓફર કરી? મને ખબર છે આમાં શું છે. આ ઓફર એક્સેપ્ટ ના, હજી કઈ ઓફર હોય તો તો મારી ઓફર આ ભાઈએ ઠુકરાવી છે. ઓફર આપણે પાછી મૂકી દીધી. બસ એ ટપ્પા. હવે હું જોરદાર ઓફર આપીશ. ધ્યાનથી, માઇન્ડથી. તમને તમારા નસીબ સાથે રમવાનું છે. હું તમારા માઇન્ડ સાથે રમીશ. તમારું નસીબ તમને હરાવી બી શકે છે, જીતાડી બી શકે છે, હેવી વસ્તુ બી ખુલી શકે છે. અને હું તો તમારા માઇન્ડ સાથે રમીશ જ, કારણ કે એમાં આપણે એક્સપર્ટ છે રમવા માટે. તમારા માઇન્ડને હું એ રીતે કન્ફ્યુઝ બી કરી શકું છું કે તમે બોક્સ જ લો, બોક્સ જ લો. અને એ રીતે બી કન્ફ્યુઝ કરી શકું છું કે સ્કીમ લો, કારણ કે મારી મોટી વસ્તુ રહી જશે, અને સ્કીમ લો, નાની વસ્તુ રહી જશે. મારા ઉપર છે તમને ફેરવવા, તમારા ઉપર છે તમે તમારા માઇન્ડથી રમશો ને હારશો નહીં તો ખરેખર અહીંયાથી કંઈ મોટી વસ્તુ લઈને જ જશો. તો થોડું આરામથી, રિલેક્સ થઈને, ધગધગ ના થવા દો. જે બી આવે જોરદાર રમવાનું, દિલ કે એ કરવાનું, દિમાગનું વધારે નહીં સાંભળવાનું. તો હું આ ભાઈને કી સ્કીમ આપું છું, જોરદાર ડિનર સેટ લઈ જાઓ. બોક્સ આપો. બોક્સ ખાલી હોઈ શકે, બોક્સમાં પાવર બેંક પણ હોઈ શકે. આપણે નાની વસ્તુ બી મૂકી છે, મોટી વસ્તુ બી મૂકી છે, અને ખાલી બી રાખ્યું છે. તમારું નસીબ છે. અત્યારે તમને ખબર નથી શું છે. આ એક નસીબ ઉપર તમે રમી રહ્યા છો. ડાયરેક્ટ હજુ તમને સ્કીમ આપી રહ્યો છું, હેવી છે. કોમ્બો ઉપર હું ફ્રીમાં જ આપું છું. તમે મારા ફોલોવર છો ને, ફ્રીમાં લઈ જાઓ. હજી કઈ ઓફર હોય તો બોલો. ઓફર હોય તો લઈ લેશો. કઈ સમજમાં આવે તો પછી વિચાર પલટી નાખું ને બોક્સ લેવા દો. એટલે બોક્સ મને આપી દેશો ને. હા, પણ એમાં પાવર બેંક હોય તો પણ મારું, અને મોબાઈલ હોય તો પણ મારું, ખાલી હોય તો બી મારું. મારી નસીબ છે. તો આ ભાઈ ઓફર વધારવાની વાત કરે છે. આ ઇયરફોન લઈ જાઓ. નાખવા. છોકરી બી ના કે છે, છોકરી બી ના કે છે ને, એટલે વસ્તુ વધારું તો લઈ જશો. બતાવો તો. ઓ ભાઈ, વધારવાની વાત કે છે. કાચ આપી દીધો, ટપાન ગ્લાસ. શું કરીએ? શું કરીએ? બોક્સ લેવાય. બોક્સમાં કઈ હશે બી નહીં બી હોય તોય બી. સ્કીમ મને ખબર છે આમાં શું છે. આ મારી ઓફર છે. શું કરવું? આ છોકરી બી ના કે છે આટલામાં. જો પહેલામાં નાની વસ્તુ વધારે બી ઓફર આપતો હતો, મોટી વસ્તુ નાની ઓફર બી આપી શકું. મારા ઉપર છે, હું ઓફર ગમે તે આપીશ. તમને કન્ફ્યુઝ કરવાની પૂરી કોશિશ કરીશ. તમને તમારા નસીબ સાથે રમવાનું છે, હું તમારા માઇન્ડ સાથે રમીશ. ધ્યાનથી. ઓફર એક્સેપ્ટેડ. ના કે છે. બીજું કઈ ખરું? તો બોક્સ આપી દઈએ. શું કરે? બોક્સ આપી દઈએ. શું કરે? લઈ લઈએ કે બીજું કઈ ઓફર જોઈએ આપને? કે ઓફર બીજી કઈ હોય તો બોલો અમારા માટે.
તમારે તમે હજી ઓફર લાસ્ટ આપી. ઓફર હજી આપો તમે કયો સારી ઓફર આપી છે, હજી કોઈ લાસ્ટ ઓફર સારી ઓફર છે. હજી કઈ કરી આપો ઓફરમાં આ ભાઈ આ ઓફર નહીં લેવાની, તો આ ભાઈ આ ઓફર માટે ના પાડે છે. આપણે આપની આ ઓફર પાછી લઈ લીધી છે. હવે તમારા માટે એક સિમ્પલ ઓફર છે, ધ્યાનથી સાંભળજો અને માઇન્ડ સાથે રમજો. જોરદાર મજા આવશે રમવામાં. આ સેટ લઈ જાઓ. આ શું છે સેટ છે, ઘર વપરાશ માટેનો સેટ છે, જોરદાર કામ લાગશે. પછી લઈ જવા. ના આના સાથે કઈ પછી બીજી કઈ છે ઓફર ચલો ઓફર નથી, કશી હોતી નથી. હું તમને કરી આલું છું 50 રૂપિયા વાળું હેન્ડ ફ્રી લઈ જાઓ. તમે બી મને કન્ફ્યુઝ કરો છો ના આજ हो सकता है नसीब तुम्हारा अच्छा भी हो सकता है नसीब तुम्हारा बुरा भी हो. નસીબ જે છે મારા હાથમાં છે. તમને બી ખબર નથી, મને બી ખબર નથી. ભાઈ પૂરી તરહ કન્ફ્યુઝ છે, કઈ ખબર નથી. એટલે કહે છે કોઈ સારા ભાઈબંધને લઈને આવો જે માઇન્ડ પડી શકે. વાલા જે માઇન્ડ પડી શકે એવાને લઈને આવો, મજા આવશે. તમને કહ્યું હતું પણ તમે બીજા બે જણ જોડે આવ્યા છો જે તમને સલાહ આપવા જ નથી માગતા. તો હવે તમે શું કહેવા માંગો છો? હું તો એમ કહેવા માંગુ છું કે કઈ અચ્છું વસ્તુ આવી જાય તો સારું. એ તો તમારા ઉપર છે, તમે ડિપેન્ડ કરી શકો છો. મેં તો તો કઈ બીજો અંદર offer? સારી વસ્તુ મૂકી છે, ખરાબ વસ્તુ પણ મૂકી છે. આ એમ કે છે કાનમાં કઈ હજી કઈ હોય તો બતાવો ઓફર. આમાં મેં સારી વસ્તુ બી મૂકી છે. હવે તમને જીતવાનો મોકો આપું છું, તમે અંદરથી આખું બોક્સ લૂંટી શકો છો, તો મારી ઓફર લઈ શકો છો. આજ બોક્સ જ જોઈએ છે. ચાલો એક ઓફર હજુ આપી દઉં છું, જોરદાર ઓફર તમને આપું છું. આજ કેબલ લઈ ના ટાઈપ સી કેબલ. આ લઈ લઈએ ઘર ને જતા રહીએ. નો પછી અંદર ના બી હોય તો આપણી કિસ્મત. ના પણ ના અંદર કશું નથી સિયા બોલો. ભાઈ, કિસ્મત અમારી તમે આપી દો. કેમ કે પછી શું કેબલ પ્રોટેક્ટર પણ લઈ જાઓ. નો બોલો હવે. હું તો ઓફર આપીશ, કારણ કે હું તો વિચારીશ કે અંદર હેવી વસ્તુ હોય તો મારી બચીને રહે, અથવા નોર્મલ વસ્તુ હોય તો બીજા ઓફરમાં જતું રહે. હું તો ગમે તે રીતે રમીશ ભાઈ. મારું કામ છે તમને કન્ફ્યુઝ કરવાનું. આમાં સારી વસ્તુ હોય તો હું ઓફર આપીશ, ભાઈ આ લઈને જતા રહો. હું અંદર નાની વસ્તુ હશે તો બી ઓફર આપીશ. બરાબર છે. પેલા ભાઈનું શું નીકળ્યું હતું બીજા વિડીયોમાં, એનું ઓફરમાં એ બધું લીધેલું. પણ બોક્સમાં શું હતું? કેબલ હતો, કેબલ Protector. પ્રોટેક્ટર, અને સાથે કેટલી વસ્તુ લઈ ગયો? આ બધી ડિનર સેટ હતું ને લઈ ગયો ને? બોટલ સેટ ને એવું હતું. હા, તો અમે મને કન્ફ્યુઝ એવું કરીએ છીએ. પણ એમાં બી તમને હું સ્કીમમાં નાની વસ્તુ આપું તો કદાચ મોટી વસ્તુ બી હોઈ શકે. હું તો મારી રીતે ઓફર આપું છું વાલા. હું તો મારી રીતે કોઈને વધારે ઓફર આપીશ, કોઈને ઓછી ઓફર આપીશ. બરાબર. મારું કામ છે કન્ફ્યુઝ કરવું. હું ગેમ રમું છું વાલા. આ એક એક્ટિવિટી છે. તમારા ઉપર છે શું જોઈએ તમારે, બોક્સ કે સ્કીમ? ફાઇનલ ટાઈમ. બોક્સ આપી દો ચાલો. તો આ ભાઈ માગે છે બોક્સ, તો આ ભાઈને આપણે બોક્સ આપી દઈએ. કેમેરામેન તૈયાર રહેજો. બોક્સ આપીએ છીએ આ ભાઈને 1 2 3 3 બતાવી દઈએ તો જોઈ લો. હજી એક ઓફર છે અમારા માટે, હજી એક ઓફર છે, જોરદાર ઓફર છે. બતાવો. તમારે મેં આટલી સ્કીમ તો આપી, સાથે ટફન ગ્લાસ નંખાઈ દેજો. ના નો ટફન ગ્લાસ પણ નંખાવી દો. છોકરી ના પાડે છે તેનું સ્કીમ box સારી છે. 100 200 250 રૂપિયા તો આ જ થઈ ગયા. આ 30 રૂપિયા એટલે સમથિંગ એટલા તો થઈ ગયા 300 રૂપિયા જેવા. અને આ તો ઘર વપરાશ માટે બિલકુલ ફ્રીમાં જ છે, વગર ખરીદીએ રોજ ભરાઈ ગયો. ના છોકરીની વાત માનવી પડે. છોકરી નાની છે, દિમાગ તમારો મોટો હશે, દિમાગથી રમજો. તો હજી કઈ ઓફર અમારા માટે આપી દો છેલ્લી જો ઓફર તો નથી, તમે બોક્સ માંગ્યું, પણ મેં ગેમને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમને ઓફર આપી. તો મારી માંગ છે કે તમે બોટલ સેટ અગર મેલી દો તો હું બોક્સને છોડી દઉં. તમે હું એવું હતું કે ભાઈ બોક્સ તમે છોડી દો તો એક્ટિવિટી શું લેવા કરતા? એટલે
આ choice તમારી મારી પસંદ છે હા લોકોને. તમારી ચોઈસની વસ્તુ આપો તો એક્ટિવિટી શું લેવા કરતા બરાબર તમે સજેશન લઈ શકો છો ફ્રેન્ડનું આમ પૂછી લો અધર કેમેરા વગર બી તમે બોલી શકે છે કેમેરાના પાછળથી બી તમારા ફ્રેન્ડ તમને સલાહ આપી શકે છે બરાબર પૂછી શકો છો તમે આ સ્કીમ સ્કીમ શું કરીએ પપ્પા is છોકરીનું મોનું પડે ભલે અંદર કઈ નહીં હોય ચાલો તમે જે હોય તો પછી ભાઈ આમને માગે છે આ સ્કીમ નથી લેવી સ્કીમ દીધી પહેલા આપણે સ્કીમ મૂકી દઈએ છે સ્કીમ એમને ના પાડે છે એ ડબ્બા જોવા સ્કીમ મૂકી દીધી છે વાલા હવે એમના માટે મારી કોઈ પણ જાતની સ્કીમ બાકી નથી રહી એમને માંગે છે બોક્સ આપણે એમને બોક્સ આપી દઈએ પણ એનાથી પહેલાં હું એક લાસ્ટ સ્કીમ એમને આપીશ સિલેક્ટ કરી લે અને જો હેવી વસ્તુ ચૂકી જાય અથવા નોર્મલ વસ્તુથી બચી જાય એવો એક જોરદાર ચાન્સ આપણે આપીશું નેક બેન્ડ એક બેન છે બે ખતરનાક વસ્તુ 350 વાળું નેક બેન્ડ બિલકુલ ફ્રીમાં લઈ જાઓ લે લે શું કરીએ લઈ લઈએ પાવર બેંક બી હોઈ શકે મોબાઈલ બી હોઈ શકે અથવા પાવર બેંક અને મોબાઈલ સાથે હોઈ શકે અમે એવું બી રાખ્યું છે એક બોક્સમાં પાવર બેંક અને મોબાઈલ બંને સાથે રાખ્યા છે ખાલી બી હોઈ શકે કેબલ પ્રોટેક્ટર પણ હોઈ શકે બોક્સ બધા રહે છે એવું નથી કે બધા બોક્સમાં કેબલ પ્રોટેક્ટર હોય કે કેબલ જ હોય કે ખાલી હોય કોઈમાં પાવર બેંક પણ હોઈ શકે બોલો છોકરી જ મારી એક જ જીદ લઈને બેઠે આપો આપો એને કહું છું આ લઈને જતા રહીએ આઈટા ફોન છે ચાલો જે બી હોય મારી કિસ્મત આપી દો તમે 5 નંબર કઈ ઓફર આવો નહીં મળે આમાં કઈ ઓફર નહીં મળે છેલ્લી ઓફર હતી આ જ લેવું છે છોકરી સાથે જશો છોકરીના માઇન્ડ ઉપર જશો છોકરી એવું ચાહે છે કે તમે પાવર બેંક અને મોબાઈલ બંને સાથે લઈ જાઓ અને કદાચ એવું બી થાય કે તમે ખાલી હાથે જાઓ બહુ સરસ. આ લઈ લઈએ ચાલ તો હવે હું ફાઇનલ એક સ્કીમ આપીશ તમને બોલો આ નેકબેન્ડ તો લઈ જાઓ સાથે તમારા જોડે ચાર્જર તો ઘરે પડ્યું જ છે તો એ ચાર્જરને સેવ કરવા માટે કેબલને ઉપર લગાડવા માટે કેબલ પ્રોટેક્ટર લઈ જાઓ ચાલ ના લઈ લઈએ શું નામ ચાલો ફાઇનલ તમે 5 નંબર ખોલી નાખો ફાઇનલ છે છોકરીના એલા પર ખુલે તોય કિસ્મત ના ખુલે તોય બી તમે અમારે. તમારા ફ્રેન્ડની સજેશન લઈ શકો છો શું કરીએ ભાઈ અમારે 5 નંબર ખોલાય નાખે મિની લકી ડ્રો હે ને બની તો 5 નંબરનું બોક્સ તમારે લઈને જ જવું છે 4 નંબર જે તો પછી આ ના ભાઈએ ખુલે તો મારી અફસોસ સ્કીમ નહીં કરવાની. ઠુકરાવી દીધી છે તો આપણે પહેલા સ્કીમ મૂકી દઈએ છીએ આ સ્કીમ મૂકી દીધી છે ભાઈને મેં બહુ જ ચાન્સ આપ્યા કે સ્કીમ લઈ જાય પણ સ્કીમ નથી લેતા હું કહું છું લઈ જાઓ ભાઈ લઈ જાઓ આપવા માટે છે, લઈ જાઓ આ વસ્તુ જેવા માટે રહેવા દો ભાઈ આ જેવા બોક્સમાં મારા માટે રહેવા દો તમે સ્કીમ લઈને ચાલવા માંડો યાર નથી માનતા બોક્સ જ લેવું છે ફાઇનલ તો હવે ફાઇનલ બોક્સ માંગે છે તો આપણે બોક્સ આપી દઈએ ભાઈને તો કેમેરામેન જ્યારે આપણે બોક્સ ખોલીએ તો ઝૂમ કરીને કેમેરામાં પહેલા ઓડિયન્સને બતાવવાનું કે આ બોક્સમાં એવું તો શું છે કે આ ભાઈ અને એમની બેબી આ બોક્સ જ માગી રહ્યા છે ફ્રેન્ડ કહે છે લઈ લે તો બી નથી લેતા વાલા તો શું થયું બોક્સમાં એમને શું દેખાઈ ગયું એમની અદ્રશ્ય આંખોથી એમને શું દેખાઈ ગયું કે એમને આ જ લેવા માંગી રહ્યા છે તો બતાવી દઈએ તમને ઓફર હજી ચાલુ છે લઈ લે તો હવે આ ફાઇનલ છે ભાઈને પૂછી લીધું છે હવે શું લેવા માંગે છે આપણે પૂછી લઈએ બોક્સ જ આપી દો તો આ ભાઈનો ફાઇનલ ડિસિઝન છે બોક્સ જ લેવો છે રેડી 1 2 and 3 and ફાઇનલ કેમેરામેન ઝૂમ કરી પહેલા કેમેરામાં બતાવશે ઓ તો આમાં લખેલું છે તમે તમારા સોરી નેક્સ્ટ ટાઈમ શું છે સોરી નેક્સ્ટ ટાઈમ
તો શું રહી ગયું તમારા માટે? કઈ ના મળ્યું. કઈ ના મળ્યું. મેં કીધું નેકબેન્ડ લઈ લો, 350 વાળું છે, ના માન્યા. મેં તમને બોક્સ ખોલ્યા પહેલા 3 વાર પૂછ્યું કે મારા બોક્સ ખોલવું છે, લઈ લો. બરાબર. કેટલી રિક્વેસ્ટ કરી, બહુ કરી, પણ તમે ના માન્યા. આ બેબી માટે ના માને, કીધું કે મેં તો તમને સજેશન કર્યું પેલું ડિનર સેટ વાળો સેટ જ લઈ લો. એ બહુ મોટી સ્કીમ મેં તમને આપી હતી. ડિનર સેટ સાથે ઘણી વસ્તુ, કેબલ પ્રોટેક્ટર, કેબલ અને સાથે તમને કવર પણ આપી દીધું. ઘણી મોંઘી સ્કીમ થઈ ગઈ હતી, 500+ જતા રહ્યા હતા તમે, બરાબર, પણ નહીં લીધું. તો તમારું નસીબ આજે તમારા સાથે ના રહ્યું. શું કહેશો યશને? શું કહેવાનું કે તમારા દિલથી રમવો, તમે જે કહ્યો એ, ને દિલથી જે તમારું ખુલે મિની લકી ડ્રો છે. પછી ઓફર અચ્છી લાગે તો ઓફર લઈ લીધો. તો આ ભાઈને લાગ્યું કે એમાં પાવર બેંક અથવા મોબાઈલ છે, જે બીજા બોક્સોમાં છે જ. અગર જોવા માંગો છો બીજા બોક્સમાં શું છે, તમે પહેલા કયો નંબર વિચારીને આવ્યા હતા? મેં 9 નંબર કીધો હતો. તો 9 નંબર અમને પહેલા વિચાર્યો હતો, તો આપણે 9 નંબર જોઈ લઈએ. પણ એમને નંબર ચેન્જ કર્યો, તો 9 નંબર વાળા બોક્સમાં છે સેમસંગનું કીપેડ મોબાઈલ. પહેલા એમને આ જ વિચાર્યું હતું, પણ એમને એનું બદલીને 5 નંબરનું બોક્સ લઈ લીધું. અને એમને સોરી, નેક્સ્ટ ટાઈમ હવે ચાન્સ લઈ શકે છે. થેન્ક યુ. તો આ ભાઈની તો સ્કીમમાં કશું જ ના ખોલ્યું. બીજા ભાઈ આવી ગયા છે, એમનો લક આજમાવશે. હવે એમના માટે પણ આ પેટર્ન ચાલુ જ છે, એમના માટે પણ આ ચાન્સ ચાલુ જ છે. બીજા ભાઈ આવ્યા છે. કયા નંબરના વિનર છો? 5. તો 4 નંબરના વિનર તો ખાલી હાથ ગયા. ધ્યાન રાખજો, ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ તો નહીં આવ્યા. 4 નંબર પણ એમની કિસ્મત આજમાવીને ગયા. હવે તમે છો 5 નંબરના વિનર. અને આ 10 બોક્સ તમારા હવાલે કરું છું. જોઈ લો તમારા નસીબનું બોક્સ કયું છે, સિલેક્ટ કરો. 7 નંબર ફાઇનલ છે. તમારા ફ્રેન્ડને પૂછી શકો છો, મશવરો કરી શકો છો. 7 નંબર ફાઇનલ છે. ફાઇનલ, હજુ ચાન્સ છે. તો ભાઈ આ ભાઈનો ડિસિઝન છે 7 નંબરનું બોક્સ લઈ જવું છે. તો આપણે ભાઈને 7 નંબરનું બોક્સ આપી દઈએ. 7 નંબર ઓકે. 7 નંબર હું તો પૂછીશ, મારું કામ છે પૂછવાનું. હું તો પૂછીશ, મારું કામ છે પૂછવાનું. 7 નંબરનું બોક્સ. ગિફ્ટ જોઈ લીધી. ગિફ્ટમાં શું છે મને ખબર પડી ગઈ છે. આ ભાઈને ખબર નથી કે આ બોક્સમાં શું છે. કદાચ તમે વધારે ગિફ્ટો લઈને પણ જઈ શકો છો. બોક્સ નહીં પકડવાનું, એનું વજન તો સેમ જ રહેશે, એમાં લખેલું છે. ઓકે, એટલે તમે તમારા નસીબ સાથે રમવો, હું તમારા માઇન્ડ સાથે રમીશ. બોક્સને તમારે જોવાનું નથી, એ તો તમને ખબર જ નહીં પડે બંધ છે બોક્સ. હું તમને ઓફર આપીશ, તમને ઓફર સારી લાગે તો લઈ લેવાનું. ફ્રીમાં આવ્યા છો, ચાન્સ ફ્રીમાં મળ્યો. કેટલા 100-200 જણ જોડાય છે, 50-100-200 અલગ અલગ લોકો જોડાય છે. એમાંથી તમને ચાન્સ મળે છે, તમે સિલેક્ટ થાઓ છો અને અહીંયા સુધી પહોંચો છો. તો મારી આશા છે, ઉમ્મીદ છે, કંઈક ને કંઈક લઈને જવાનું છે. તો હું ઓફર આપું છું, સેમ કેબલ લઈ જાઓ. બોક્સ. ઓહો, બોક્સ. એમનાથી પહેલો તો એમનો ભાઈબંધ બોલે છે બોક્સ. ઓકે, કેબલ પ્રોટેક્ટર લઈ જાઓ. જોરદાર સ્કીમ છે, કેબલ પ્રોટેક્ટર. એક ટફન ગ્લાસ લઈ જાઓ. આ ભાઈ બોક્સ જ માંગે છે. એક હેન્ડ ફ્રી લઈ જાઓ. બોક્સ આ ભાઈ રમતે તમે રમો છો, પાર્ટનર છે તે રમશે. પણ એની તમે સલાહ લઈ શકો. તમે તો કંઈક બોલો તમારા મોઢેથી. બોક્સ આપી. આ ભાઈ બોક્સ જ માંગે. સ્કીમ જોરદાર છે, હજુ વિચારી શકો છો. હા, બોક્સ લેવું. બોક્સ જ લેવું છે. તો હું બીજી સ્કીમ આપું છું. આ ભાઈએ બોક્સ જ માંગ્યું છે. મારી સ્કીમ એમને નથી ગમતી. આ ભાઈને નથી ગમતી. મેં આપની બધી સ્કીમ પાછી લઈ લીધી છે. ઓકે, હવે આ ભાઈને હું સ્કીમ આપીશ, જોરદાર ધમાકેદાર સ્કીમ. આ સેટ લઈ જાઓ. બોક્સ ખતરનાક સેટ છે. બોક્સ 200 રૂપિયાની ખરીદી પર ફ્રીમાં લઈ જાય છે લોકો. ચાલો, સાથે તમને હું કેન્સ ફ્રી પણ આપી દઉં છું. મજા આવી ગઈ. બોક્સ જ જોઈએ. તમારા મોબાઈલનું કવર લઈ જાઓ. એક ટફન ગ્લાસ પણ લઈ જાઓ. બોક્સ સારી સ્કીમ છે. હજુ તમે
પહેલા સ્કીમ સામે જોઈ શકો છો. મારા સામે જોયા કરતાં તમે તમારી સ્કીમ સામે જોશો તો તમને ખ્યાલ આવશે હું તમને સ્કીમમાં શું આપું છું. 200 રૂપિયાની ખરીદી કરે આઈટમ જ આપી દઉં છું ફ્રીમાં, સાથે એક એન્સરી આપી દઉં છું ને એ સ્કીમ પર ખરીદી કરવા પર જે ફ્રીમાં ગિફ્ટ આપું છું એ ગિફ્ટ બી આપી દઉં છું. બોક્સ લીધું. બોક્સ જ જોઈએ છે. તો આ ભાઈ માગી રહ્યા છે બોક્સ. શું કરીએ? આપી દઈએ બોક્સ. બોક્સ જ લેવું છે ને, ફાઇનલ ડિસિઝન. તો આ ભાઈને આપણે આપી દઈએ છે બોક્સ. તો રેડી 1, કેમેરામેન ઝૂમ કરી બતાવજો. આ ભાઈ બોક્સ માંગે છે. 1 2 3 છે હજુ બોક્સ જ જોઈએ. બોક્સ ફાઇનલ ડિસિઝન છે. આ ભાઈનું ફાઇનલ ડિસિઝન છે. પહેલા આપણે આપણી સ્કીમ અહીંયાથી હટાવી લઈએ કારણ કે અમને આપણી સ્કીમને રિજેક્ટ કરી ચૂક્યા છે. આ કેબલ પણ આપણે પાછું, આ કવર પણ આપણે પાછું લઈ લીધું છે. આપણી સ્કીમ પૂરી કરી દીધી. ઓકે, હવે તમને બોક્સ જ જોઈએ છે ને તો બોક્સ જ લઈને જાઓ. બોક્સ લેવું છે કે સ્કીમ આપો? બોક્સ. શું આપો? સ્કીમ જોઈએ છે? अच्छी લાગશે તો લઈ લઈશું. બતાવો ખરા. સ્કીમ જોઈએ છે તો ભાઈને આપણે પહેલા હવે સ્કીમ આપી દઈએ. હવે અલગ યુનિક આઈટમ આપીશ. બર્ડ્સ તો બહુ બધા આપે છે. બર્ડ્સનું કવર લઈ જાઓ. બોક્સ કવર સારું છે. ખબર હશે કવર કેટલાનું મળે છે? લેઝરમાં છે. જોરદાર કવર. લઈ જાઓ. લઈ લો. લઈ લ્યો. સ્કીમ બતાવો. હવે આ ભાઈ સ્કીમ જ માંગે છે. તો અત્યારે આ કેબલ મેં અત્યારે કસ્ટમરને આપ્યો. તમે જોયો કેટલાનો ગયો, કેવો છે. લાઈફ ટાઈમ ગેરંટી વાળો કેબલ લઈ જાઓ. એની કિંમત ખબર છે કેટલી છે? 300 રૂપિયા. એમને એમના મોઢાથી બોલે છે કારણ કે એમના સામે જ અત્યારે કસ્ટમર લઈને ગયા. હેવી કેબલ, ફાસ્ટેડ, લાઈફ ટાઈમ ગેરંટી વાળો કેબલ લઈ જાઓ. ના બોક્સ. બોક્સ જ જોઈએ છે વાલા. આ ભાઈ બોક્સ જ લેવા માંગે છે. એમને પણ લત લગાવી છે બોક્સ બોક્સ બોક્સ, એટલે લઈને જશે બોક્સ. બોક્સમાં શું છે મને ખબર છે. બધા બોક્સ ખાલી નથી હોતા અને બધા બોક્સ ભરેલા પણ નથી હોતા. બધા બોક્સમાં પાવર બેક નથી હોતા, મોબાઈલ નથી હોતા, P9 હેડફોન નથી હોતા. અમુક બોક્સ ખાલી પણ હોય છે અને કેબલ પ્રોટેક્ટર પણ હોય છે. તો આ સ્કીમને શું કરું? બીજી બતાવો. ભાઈ સ્કીમ રિજેક્ટ કરે છે. ઘણી બધી સ્કીમો આપી. હવે હું એક જોરદાર સ્કીમ આપવા જઈ રહ્યો છું. આ મારી લાસ્ટ અને ફાઇનલ સ્કીમ છે. તમે ધ્યાનથી રમજો. તમારા નસીબ સાથે તમને રમવાનો એક મોકો મળ્યો છે. ઓકે, હું એક સ્કીમ આપીશ. જોરદાર સ્કીમ છે. હવે લઈ લે ભાઈ. આ સ્કીમ આનાથી પહેલા બીજા ભાઈને આપી હતી જે ખાલી હાથે ગયા છે. કશું ના, વજન છે વાલા, વજન છે. આમાં 3 3 6 7 અને 8 આઈટમ નીકળશે. 8 આઈટમનો ઘર વપરાશનો જોરદાર ડિનર સેટ છે. બોલો તમારું ડિસિઝન મને ફાઇનલ સાંભળવું છે. એના સંગત કોઈ નથી સ્કીમ. એના સંગાત કોઈ નથી એટલે કહેવા માંગે છે એની સાથે કોઈ સ્કીમ નથી. આ ભાઈ એવું કહેવા માંગે છે. તો સાથે સ્કીમ તો આમ કોઈ છે નહીં. તમને હું આપી દઉં છું એક હેન્ડ્સ ફ્રી. બોલો. બોક્સ આપી દે. આ ભાઈ લેવા માંગે છે બોક્સ. હા, બોક્સ માંગે. તો શું કરીએ? આ ભાઈને બોક્સ આપી દઈએ. બોક્સ ખાલી હોઈ શકે છે, ભરેલું બી હોઈ શકે છે. બધું ખબર છે બોક્સમાં શું છે. પણ આ ભાઈ આપણી આ સ્કીમને ઠુકરાવી ચૂક્યા છે. જે આનાથી પહેલા બીજા ભાઈ પણ ઠુકરાવી ચૂક્યા હતા અને ખાલી હાથે ગયા છે. હજુ એક સ્કીમ આપી દઉં છું. સાથે કેબલ લઈ જાઓ 100 રૂપિયા વાળો ટાઈપ સી કેબલ. બોક્સ આપી દે. બોક્સ માંગે છે. પછી એવું ના થાય કે રહી ગયા. ઓકે, આ તમને જીતવા માટે, ફ્રીમાં જીતવા માટે એક મોકો મળ્યો તો આ વીકમાં. આવતા વીકમાં અમે ગિફ્ટો બદલી શકીએ છીએ. આના જગ્યાએ ત્યાંના ત્યાં અમે જે લાઈવમાં આપી દઈએ છીએ ગિફ્ટો પણ આપી શકીએ છીએ. બદલાઈ શકે છે ગિફ્ટો ભાઈ, ગમે ત્યારે અમે બદલી શકીએ છીએ ગિફ્ટો. એટલે તમારા માટે મોકો છે. આ 3 આઈટમ લઈ જાઓ અને બોક્સ રહેવા દો. બોક્સ. આ ભાઈ શું લેવું છે તમે બોલો. તમારું ડિસિઝન અમે ફાઇનલ માનશું. ભાઈ બહુ જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. કન્ફ્યુઝ. એટલા બધા કન્ફ્યુઝ છે કે એમને કંઈ ખબર નથી પડતી કે શું બોલું. કંઈક તો બોલવું પડશે. મજા એમાં જ આવશે.
બોલો શું લેવું છે? બોક્સ પર જ જોડો. લબ્બો લબ્બો આવી દે ભાઈ. સ્કીમ લેવી છે. તો આ ભાઈએ આપની સ્કીમ સિલેક્ટ કરી લીધી છે. આ ભાઈને લેવી છે આપની સ્કીમ, જેમાં છે ટાઈપ સી કેબલ, હેન્ડ્સ ફ્રી અને ઘર વપરાશ માટે ડિનર સેટ. આ ભાઈ એવું વિચારી રહ્યા છે કે ખાલી હાથ જયા કરતાં ફ્રીમાં આટલું મળે એ તો ખરું. આ ભાઈનો એવો વિચાર છે. તો ભાઈ આ સ્કીમ લઈને જઈ રહ્યા છે, આ બોક્સ પાછું આપીને જાય છે. ઝટકો આવે છે લા કે ખાલી બી હોઈ શકે ને ભરેલું બી હોઈ શકે. ખબર મને જ છે. આ સ્કીમ છે, સ્કીમ તો લઈ લીધી ને, રિજેક્ટ નથી કરવી ને. આ સ્કીમ ભાઈએ લઈ લીધી. હવે આ બોક્સ ખાલી હોય તો બી મારું, કેબલ હોય તો બી મારું, કંઈ હેવી વસ્તુ હોય તો બી મારી જ છે. તો તમને બતાવવામાં શું વરજ છે? બતાવી દઉં કે આ ભાઈને શું મળતું કે શું ના મળતું, જોઈ લઈએ. હા, હજુ બી ચાન્સ છે, હજુ બી ચાન્સ છે. બોક્સ લેવું હોય તો બોક્સ લઈ શકે છે, અને આ વસ્તુ લેવું હોય તો આ લઈ શકે છે. કદાચ આ લઈ જાય તો મને નુકસાન થાય, કદાચ આ રહેવા દે ના લઈ જાય તો મને ફાયદો થાય. ગમે તે વસ્તુ થઈ શકે છે. આ વસ્તુ લઈ જઈ શકે છે અથવા આ વસ્તુ લઈ જઈ શકે છે. હું તો માઇન્ડ સાથે રમીશ વાલા, તમને તમારા લક સાથે રમવાનું છે. બોલો, સ્કીમ ફાઇનલ? બોલા અમીર સલાહ. શું લેવું બોલ? સ્કીમ રિજેક્ટ કર્યા પછી સ્કીમ નહીં મળે, પછી બોક્સ મળશે. એ ખાલી હોય કે ભરેલું હોય તમારા માટે રહેશે. તમે ઘણું વિચારી આ વસ્તુ લીધી, હવે તમારા ઉપર છે. હું તો કન્ફ્યુઝ કરીશ, તમે લીધા પછી બી પાછી લઈ શકું છું. મારા ઉપર છે, તમે લઈ લો, હું પાછી માગી શકું છું. કિસ્મતભાઈ તો કમર પર આવો. ફાઇનલ ડિસિઝન આપી દો. બોક્સ આવી. બોક્સ લેવું છે તો આ ભાઈનું માઇન્ડ મેં પલટી નાખ્યું છે. આમાં આપણે ચેકિંગ કે એ લોકોના માઇન્ડને બદલી શકીએ છીએ. તો આ ભાઈએ આપણી સ્કીમને રિજેક્ટ કરી અને માંગે છે બોક્સ. ઓકે, તો આ ભાઈનું બોક્સ છે, ખોલી નાખીએ અને ભાઈને બોક્સ આપી દઈએ. કારણ કે સ્કીમ તો હવે મારી પાછી આવી ગઈ છે. ગયેલી સ્કીમ મેં પાછી લઈ લીધી, બોક્સ એમના માટે પાછું છોડી દીધું છે. તો આ સ્કીમ આપણે આપી દઈએ અને તમને બતાવું કે આમાં શું છે. તો ઝૂમ કરી આ સ્કીમ લઈ લો. બોક્સ લેવું છે, આ ભાઈ બોક્સ લેવા માંગે છે. એનાથી પહેલા એમને ફાઇનલ, લાસ્ટ અને ફાઇનલ સ્કીમ આપી દઉં છું, અને સ્કીમ અને લક એમના હવાલે છોડી દઉં છું કે એમને શું લેવા માટે આવ્યા હતા અને શું લઈને જાય છે. તો જોઈ લઈએ આપણે. હું એમને આપું છું કેબલ આપી દીધો, સાથે 30 રૂપિયા વાળો કેબલ પ્રોટેક્ટર પર લઈ જાઓ. છોકરી શું કહેતી હતી? આનાથી પહેલા ભાઈ હતા, એમને બોક્સ નહોતું લેવું, એમને લેવું હતું સ્કીમ, પણ છોકરીએ કીધું બોક્સ લઈ જાઓ. તો આ પણ છે છોકરો, આ પણ છે છોકરો. શું લેવું છે? એમનું મગજ થોડું ફરી ગયું છે ભાઈ. એના માટે થોડો માવો પણ ખાવો પડે કે દિમાગ ચાલે. શું લેવું છે? તો ભાઈએ માવો ખાઈ દો. પેલા માવાના મગજ સુધી પહોંચાડો તો તમને ખબર પડે કે શું લેવું છે. બોલો, બોક્સ આપી દો. આમાં સ્કીમમાં હતું, પહેલા તમે સ્કીમ ના જોઈએ તો તમે સ્કીમ સમજાવી દઉં. ડિનર સેટ છે, 100 વાળો કેબલ છે, કેબલ પ્રોટેક્ટર છે અને હેન્ડ્સ ફ્રી છે. બોક્સ જ જોઈએ છે. ફાઇનલ ડિસિઝન છે. તો આ ભાઈનું રહ્યું હવે ફાઇનલ ડિસિઝન. એમને લેવું છે બોક્સ, જે ખાલી હોઈ શકે છે. પહેલા ભાઈનો કેબલ નીકળ્યો હતો, બીજા ભાઈ માટે કેબલ પ્રોટેક્ટર નીકળ્યો હતો, અને ત્રીજા ભાઈનો નેક્સ્ટ ટાઈમ નીકળ્યો હતો. આ ચોથા છે. શું હશે આ બોક્સમાં? બંને લેવું છે બોક્સ. તો આ ભાઈને બોક્સ આપણે આપી દઈએ છીએ. હિન્ટ આપું શું છે? હિન્ટ આપું શું હશે? હિન્ટ આપું. હિન્ટ લેવી. હજુ ફાઇનલ એક સ્કીમ આપી દો. આ ભાઈને ફાઇનલ, લાસ્ટ એન્ડ ફાઇનલ સ્કીમ આપી. આપને આ સ્કીમને પૂરી કરી બોક્સ એમના હવાલે કરી. જો એમને સ્કીમ લઈ જાય તો સ્કીમ આપી દઈશું, બોક્સ લઈ જાય તો બોક્સ એમના હવાલે કરી દઈશું. આપને આ સ્કીમ રિજેક્ટ કરવામાં આવી છે. સારું થયું તમે રિજેક્ટ કરી. મારી સ્કીમોને કામ લાગશે. ઓકે, તો આ ભાઈએ સ્કીમ રિજેક્ટ કરી છે. આપણે સેકન્ડ બીજી સ્કીમ આપશું, અલગ, યુનિક અને ખતરનાક.
સ્કીમ આપણે આપવા જઈ રહ્યા છે આ ભાઈને સિલેક્ટ કરી ચૂક્યા હતા વાલા સ્કીમ સિલેક્ટ કરી ચૂક્યા હતા બોક્સ નથી લેવું સ્કીમ પણ પાછા લાવનારો બી હું જ છું વાલા હું જ પાછો લાવ્યો કે બોક્સ પર આવો અને બોક્સ પરથી પાછા સ્કીમ ઉપર આ ટેલેન્ટ આપણામાં છે વાલા એટલે સંભાળીને રમજો આપણે જે કેમેરાથી વિડીયો શૂટ થતું હતું એ બંધ થઈ ગયું જેના કારણે બીજો કેમેરો ચાલુ થયો છે હવે એના સમક્ષ આપણે ઓફર ભાઈને આપીએ છીએ ભાઈ તો બોક્સ જ માગે છે તમે લઈ જાઓ તમારી જોડે P9 હેડફોન બોક્સ P9 હેડફોનને ના પાડે છે ભાઈ P9 હેડફોન જે આમાં મોસ્ટ ઓફલી મોટી વસ્તુ તરીકે પણ મૂકવામાં આવી છે અને ભાઈને છે કે કદાચ વધારે વસ્તુ હોય તો P9 હેડફોન છે હો. શું કહેશો બોક્સ ભાઈ બોક્સ માગે છે હું તો ઓફર આપીને હવે થાકી ગયો છું મારામાં તાકાત નથી ઓફર આપવા માટે હવે હું એક ફાઇનલ સ્કીમ આની જોડે આપી અને આપની આ સ્કીમને ક્લોઝ કરીશું એની સાથે તમને આપું છું કેબલ પ્રોટેક્ટર સાથે કેબલ લઈ જાઓ સાથે હેન્ડસ્ફ્રી લઈ જાઓ ઓહ ભાઈ માગે છે બોક્સ 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 હવે શું કરીએ ભાઈ તો બોક્સ પર જ અટક્યા છે એક કામ કરો તમારા માટે આ સેટ પણ મૂકવામાં ભાઈ એક P9 હેડફોન છે કેબલ પ્રોટેક્ટર ઇયરફોન અને સેટ બોક્સ આ ફાઇનલ ડિસિઝન છે તો ભાઈનું ફાઇનલ ડિસિઝન છે મૂકી દઉં હજુ સલાહ લઈ શકો છો બોક્સ તો ફાઇનલ હવે કોઈને પૂછવા નથી માંગતા બોક્સ જ માગે છે તો આપણે આપની સ્કીમ મૂકી દીધી છે ઓકે આ સ્કીમ રિજેક્ટ કરી દેવામાં મેં તો ઘણા પ્રયાસ કર્યા હમણાં પહેલાં સ્કીમ નાની લઈ લીધી કેટલી વસ્તુ 3 વસ્તુ લઈ લીધી મેં પાછા ખેંચ્યા બોક્સ ઉપર અને બોક્સ ખાલી નીકળે તો એમને બોલ્યા અમારી નસીબ પછી મેં આપી મોટી જમ્બો સ્કીમ પણ એમનો માવો કયા માઇન્ડ સુધી પહોંચી ગયો ખબર નહીં એમને કહ્યું બોક્સ 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 તો હવે આપીએ છીએ બોક્સ લઈને જાઓ બોક્સ તમારું નસીબ તમારા સાથે ફાઇનલ બોક્સ તમારું ખોલવા જઈ રહ્યા છે બોક્સ આ ભાઈએ બહુ બોક્સ તો શું કર્યું છે તમારા માટે જીતવા માટે શું ચાન્સ રાખ્યો છે આપણે જોઈ લઈએ એમને હતું કે આમાં પાવર બેંક અને હશે સેમસંગ વાળું મોબાઈલ બંને સાથે પણ મને નથી લાગતું બંને સાથે હોઈ શકે કારણ કે આટલી સારી નસીબ તો કદાચ એમની નથી જ એમને લઈ જઈ રહ્યા છે આપના ત્યાંથી નોર્મલી ખાલી એક જ ખાલી હલકી વસ્તુ જેની કિંમત બહુ જ ઓછી છે પણ ખાલી જયા કરતાં એક નોર્મલ વસ્તુ આપી દઉં કદાચ લઈને જાય તો પસ્તાવો ના થાય આપણે એના માટે ખાલી આ સેટ આ કેબલ આ ઇયરફોન અને આ કેબલ પ્રોટેક્ટર કારણ કે હવે તમને સ્કીમ ઠુકરાવી ચૂક્યા છે પણ ખાલી જાય અથવા એકલો કેબલ લઈને જાય અથવા એકલો કેબલ પ્રોટેક્ટર લઈને જાય એના કરતાં 4 વસ્તુ લઈને જાય તો થોડુંક શાંતિ મળશે કે મેં મારો વિચાર બદલીને ખોટું કર્યું છે તો આ ફાઇનલ તમારા માટે છે શું કરવું છે બોક્સ ખોલવા જઈ રહ્યો છે હવે હદ પાર થઈ છે ભાઈને લેવું છે લક આલમાવે છે એમને તો ઝૂમ કરીને કેમેરામેન બતાવજો હવે આપણે એમને આપીએ છે બોક્સ જેમાં નીકળી રહ્યું છે એમનું નસીબ પહેલા ઓડિયન્સને બતાવજો કેમેરો નજીક લાવો ઝૂમ કરી બતાવો પહેલા ઓડિયન્સને ઓહ કોંગ્રેચ્યુલેશન ઓહો પણ મારી સ્કીમ એનાથી મોટી આમાં જે છે ને એનાથી મોટી મેં સ્કીમ આપી ચૂક્યો અને એમને યાદ કરાવું કે જે P9 હેડફોન એમને ઠુકરાવ્યું એ બહુ જ મોંઘું હતું એના સાથે એમને સેટ મળતો હતો કેબલ મળતો હતો કેબલ પ્રોટેક્ટર મળતું હતું હેન્ડ્સ ફ્રી મળતું હતું અને એક ઇયરફોન મળતું હતું આટલી વસ્તુ P9 સાથે મળતી હતી અને એમને મળે છે ખાલી P9 હેડફોન સાથે ઘણી વસ્તુ મળતી હતી પણ એમને લીધું P9 હેડફોન જે આજે એ ભાઈનું છે કોંગ્રેચ્યુલેશન